like a Hellcat. चलो भाई, तो let's start with chapter number 12, Heron's formula. So Heron's formula is basically applied for finding area of triangle. Area of triangle શોધવું હોય તો એના માટે યુઝ થશે. હવે જનરલી આપણે એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ્સ ટુ આ વાળો ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ. પણ ક્યારે કે જ્યારે રાઇટ એંગલ ટ્રાયંગલ હોય તો જ આપણને હાઇટ અને બેઝ મળે. હવે રાઇટ એંગલ ટ્રાયંગલ ના હોય તો આપણને હાઇટ અને બેઝ ના મળે. તો એટ ધેટ ટાઈમ શું કરવું પડે? તો એટ ધેટ ટાઈમ વી હેવ ટુ અપ્લાય હેરોન્સ ફોર્મ્યુલા એન્ડ ફાઇન્ડ ધી એરિયા ઓફ ટ્રાયંગલ. બરોબર? એટલે જ્યારે એરિયા શોધવું હોય તો વી કેન યુઝ ધ હેરોન્સ ફોર્મ્યુલા. અગર એ રાઇટ એંગલ ટ્રાયંગલ ના હોય તો, અને અગર એ રાઇટ એંગલ ટ્રાયંગલ હોય તો વી વિલ અપ્લાય હાફ ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ. ઓકે, તો હવે હેરોન્સ ફોર્મ્યુલાનું ફોર્મ્યુલા આવું છે. એરિયા ઓફ ટ્રાયંગલ is equals to s into s minus a into s minus b into s minus c. હવે આ બધું શું છે હું સમજાવું છું. તો ફોર એની ટ્રાયંગલ, કોઈ બી ટ્રાયંગલ આપણને આપેલો હોય લેટ્સ સે this is triangle abc. તો કોઈ બી ટ્રાયંગલ એબીસી માટે એંગલ એ ની જે અપોઝિટ સાઈડ હોય, આ એંગલ એ છે, તો એની અપોઝિટ સાઈડ જે હશે એ સ્મોલ એ કહેવાય. એંગલ બી ની અપોઝિટ સાઈડ હશે સ્મોલ બી કહેવાય, અને એંગલ સી ની અપોઝિટ સાઈડ છે એ સ્મોલ સી કહેવાય. કેપિટલ જ્યાં જ્યાં આવશે હવે ત્યાં તમારે બાય ડિફોલ્ટ સમજી લેવાનું કે કેપિટલ એબીસી કે કેપિટલ પીક્યુઆર વી આર ડિસ્કસિંગ અબાઉટ ધી એંગલ્સ, એન્ડ સ્મોલ એબીસી આપણે જ્યાં કહીએ એ એની સાઈડ મેન્શન કરશે. તો સ્મોલ એ એટલે શું? તો એંગલ એ ની અપોઝિટ સાઈડ એટલે સ્મોલ એ, એંગલ બી ની અપોઝિટ સાઈડ એટલે સ્મોલ બી, અને એંગલ સી ની અપોઝિટ સાઈડ એટલે સ્મોલ સી થાય. તો હેરોન્સ ફોર્મ્યુલાથી એરિયા ફાઇન્ડ કરવું હોય તો એરિયાનો ફોર્મ્યુલા આવો છે, રૂટ ઓફ s into s minus a, s minus b and s minus c. હવે s શું છે? તો s is equals to સેમી પેરીમીટર કહેવાય, અધરવાઇઝ હાફ પેરીમીટર કહેવાય. પેરીમીટર એટલે શું થાય? તો બધી સાઈડનું એડિશન, ધેટ ઇઝ કોલ્ડ પેરીમીટર. અહીંયા સેમી પેરીમીટર અધરવાઇઝ હાફ પેરીમીટર એટલે આ ત્રણેય સાઈડનું તમારે એડિશન કરવાનું અને ડિવાઈડ બાય 2 કરી નાખવાનું, ધેટ ઇઝ કોલ્ડ સેમી પેરીમીટર, અધરવાઇઝ હાફ પેરીમીટર. ઓકે, એટલે આ થયું તમારું હાફ પેરીમીટર અધરવાઇઝ સેમી પેરીમીટર. એટલે s તમારે શોધવું હોય તો ત્રણેય સાઈડનું એડિશન હેલો સર, કરવાનું. Heron's formula is root of s into s minus a, s minus b, s minus c, where s is equal to semi perimeter. As small abc છે, small a means angle a ની opposite side, small b means angle b ની opposite side, and small c means angle c ની opposite side. સિમ્પલ ખાલી એક જ ફોર્મ્યુલા છે આખા ચેપ્ટરમાં, અને એની ઉપર જ આખું ચેપ્ટર છે. એટલે આમ તો બહુ જ ઇઝી છે, ખાલી તમને થોડી ઘણી ખબર પડવી જોઈએ. ટ્રાયંગલ ડ્રો કરી દેવાનો, અદરવાઇઝ કોઈ એક ડાયાગ્રામ આપ્યો હોય તો એમાંથી ટ્રાયંગલ કયા કયા લેવાના એ તમને ખબર પડવી જોઈએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ફર્ધર. જો example number 1, find the area of triangle whose two sides which measure 8 and 11 and the perimeter is equal to 32 centimeter. પેરીમીટર 32 સેન્ટીમીટર આપેલી છે અને એની બે સાઈડ આપેલી છે. હવે લેટ્સ સે કોઈ ટ્રાયંગલ એબીસી લઈ લઈએ, આપણે કંઈ કીધું નથી એટલે આપણે કોઈ બી નામ આપી શકીએ. તો આઈ એમ સેઇંગ ધેટ ટ્રાયંગલ એબીસી ઇઝ ધેર, where two sides are 8 and 11. એટલે ચલો, તો સાઇડ્સ 8 and 11 એટલે લેટ્સ સે હું આને 8 કહી દઉં છું, આને 11 કહી દઉં છું. આપણને થર્ડ સાઈડ એ લોકોએ આપેલી નથી, પહેલા તો થર્ડ સાઈડ ફાઇન્ડ કરવી પડશે. એ કેવી રીતે થશે? તો થર્ડ સાઈડ પેરીમીટર ઉપરથી ફાઇન્ડ થશે.
એટલે આ થયું સ્મોલ એ, આ થયું સ્મોલ બી તમારું, અને સ્મોલ સી મને આપેલું નથી. ઓકે, એટલે આપણે કન્સિડર કર્યું છે સ્મોલ એ અને સ્મોલ બી 8 અને 11 છે. તમે ભૂલથી સ્મોલ એ ની જગ્યાએ 11 લખી નાખો અને સ્મોલ બી ની જગ્યાએ 8 લખી નાખો તો ચાલે, કારણ કે કંઈ પણ સ્પેસિફિકેશન નથી આપણી જોડે કે આને એ લેવાનું છે, આને બી લેવાનું છે. તો લેટ a is equals to 8, b is equals to 11. ચલો, તો c ફાઇન્ડ કરવું પડશે ફર્સ્ટ ઓફ ઓલ. એટલે c ફાઇન્ડ કરીએ આપણે. તો સેમી પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ 32 સેન્ટીમીટર. સોરી, સેમી પેરીમીટર નથી, સોરી પેરીમીટર છે. તો પેરીમીટર એટલે શું હતું? પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ ત્રણેય સાઈડનું એડિશન, એટલે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ તમને 32 આપેલું છે. હવે વેલ્યુઝ મૂકી દઈએ તો a ની જગ્યાએ 8, b ની જગ્યાએ 11 અને c આપણે શોધવાનું છે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 32. એટલે આની ઉપરથી c આપણને મળે, આ 11 પ્લસ 8 એટલે 19 થશે. 19 લેફ્ટ સાઈડ પર રાઈટ સાઈડ, તો c ઇઝ ઇક્વલ્સ ટુ 13 લાઈક ધીસ. ઓકે, હવે ફાઇન્ડ શું કરવાનું છે? એરિયા ફાઇન્ડ કરવાનું છે. તો એરિયાનું ફોર્મ્યુલા શું હતું? રૂટ ઓફ s ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ b ઇન્ટુ s માઇનસ c. હવે આપણને આપેલું છે, શું આપેલું છે? પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ 32 આપેલું છે. તો s એટલે શું હતું? a પ્લસ b પ્લસ c બાય 2, સેમી પેરીમીટર અધરવાઇઝ હાફ પેરીમીટર. તો પેરીમીટર 32 હોય તો 32 નું હાફ કરી દેવાનું, એટલે આ આવે 16. એટલે અહીંયા આગળ વેલ્યુ પ્લગ ઇન કરી દો, s ની જગ્યાએ 16 મૂકી દો અને abc જે આપણે લીધેલા છે એ મૂકી દો. એટલે અહીંયા 16 માઇનસ a ની વેલ્યુ શું છે? તો 8 છે. અહીંયા 16 માઇનસ b ની વેલ્યુ શું છે? તો 11 છે. અને અહીંયા 16 માઇનસ c ની વેલ્યુ શું છે? તો 13 છે. 16 minus 13 like this. ઓકે, હવે સિમ્પ્લિફાય કરીએ એટલે રૂટ ઓફ 16, અહીંયા 16 minus 8 એટલે 8, અહીંયા 16 minus 11 એટલે 5 થયું, અને 16 minus 13 એટલે 3 થયું. અહીંયા સુધી કોઈને ડાઉટ? નો. અહીંયા સ્ક્વેર રૂટ છે, એટલે આપણે એ ટાઈપના ટર્મ્સ બનાવવાની ટ્રાય કરીશું કે જેનું સ્ક્વેર રૂટ નીકળતું હોય. તો જો 16 નું સ્ક્વેર રૂટ નીકળે, પણ એક કામ કરીએ, આ 16 નું સ્ક્વેર રૂટ નીકળે એટલે આપણે 16 ને કશું નથી કરતા. આ 8 નું સ્ક્વેર રૂટ ના નીકળે એટલે 4 2s સ્પ્લિટ કર્યું. કેમ 4 2s સ્પ્લિટ કર્યું? 2 into 2 into 2 સ્પ્લિટ ના કર્યું? કારણ કે મારે સ્ક્વેર રૂટ કાઢવું છે, તો હું ટ્રાય કરીશ કે એવો એક નંબર લઉં કે જેનું સ્ક્વેર રૂટ નીકળતું હોય. તો 8 ને સ્પ્લિટ કરીએ 4 2s તો 4 નું સ્ક્વેર રૂટ નીકળે. આ 5 નું ના નીકળે અને સ્પ્લિટ બી ના થાય. આ 3 નું બી ના નીકળે અને સ્પ્લિટ બી ના થાય. તો હવે જો આ 16 નું સ્ક્વેર રૂટ નીકાળી દેવાનું, આ 4 નું સ્ક્વેર રૂટ નીકાળી દેવાનું. તો 16 નું સ્ક્વેર રૂટ શું થશે? 4, અને 4 નું સ્ક્વેર રૂટ 2 થશે. અને અહીંયા રૂટ ઓફ શું બાકી રહેશે? તો આ એક 2 બાકી રહ્યો, આ 5 બાકી રહ્યો અને આ 3 બાકી રહ્યો. ઓકે, હવે આને સિમ્પ્લિફાય કરી નાખીએ. તો અહીંયા 12 શું થયું? 4 2s 8, અને અંદર શું થયું? 2 5s 10 3s 30. એટલે આન્સર ઇઝ 8 રૂટ 30 સેન્ટીમીટર સ્ક્વેર. યુનિટ લખવાનું ભૂલવાનું નહીં. એરિયાનો યુનિટ ઓલવેઝ સ્ક્વેરમાં આવશે. અહીંયા સાઇડ્સ મીટરમાં હોય તો મીટર સ્ક્વેર, સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટર સ્ક્વેર. એક્સરસાઇઝ 12.1 એનો ફર્સ્ટ સમ આવો છે. ટ્રાફિક સિગ્નલ બોર્ડ indicated school ahead in an equilateral triangle with side A. Find the area of signboard using the Heron's formula. If its perimeter is 180 cm, what will be the area of signal board? હવે જો ટ્રાફિક સિગ્નલ બોર્ડ આપેલું છે આપણને. હવે ટ્રાફિક સિગ્નલ બોર્ડ જે આપેલું છે ને એમાં અહીંયા આગળ એની પેરીમીટર આપી દીધી છે આપણને 180 સેન્ટીમીટર. હવે કદાચ તમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું હોય તો જ્યારે સ્કૂલ તમારી નજીકમાં હોય ત્યારે આ ટાઈપનું એક ટ્રાફિક સિગ્નલ બોર્ડ હોય અને અહીંયા આગળ લખેલું હોય કે સ્કૂલ અહેડ, એ ટાઈપનું સિગ્નલ કરેલું.
તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો ઠીક છે, ના ઓબ્ઝર્વ કર્યું હોય તો ઇટ્સ ઓકે. ગમે ત્યારે સ્કૂલની આજુબાજુમાં જોશો તો આવો એક બોર્ડ દેખાઈ જશે કે સ્કૂલ અહેડ. હવે આ જે યસ ટ્રાફિક સિગ્નલ બોર્ડ જે છે ને એમાં ત્રણેય સાઈડ સેમ છે અને એ જેટલી છે એવું કીધેલું છે. આ એ છે, આ એ છે, આ એ છે. હવે આપણે શું શોધવાનું છે? તો આપણે શોધવાનું એનું એરિયા છે. અને આ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે ત્રણેય એ છે એવું સ્પેસિફાઈ એ લોકોએ કરેલું છે કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. એન્ડ વી નો ધેટ કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલમાં ત્રણેય સાઈડ સેમ થાય. ઓકે, નાઉ પેરીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 180 સેન્ટીમીટર આપેલું છે. તો પેરીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 180 સેન્ટીમીટર. ઓકે, હવે પેરીમીટર એટલે શું થાય? તો ત્રણેય સાઈડનું સમેશન એટલે a plus a and that is equals to 180 સેન્ટીમીટર. હવે a plus a is equal to 180 સેન્ટીમીટર, તો 3a is equals to 180 સેન્ટીમીટર. એટલે અહીંથી આપણને a ની વેલ્યુ મળે ડિવાઇડ બાય 3 થશે એટલે 60 થઈ જશે, હે ને? તો આટલે સુધી ખબર પડે? આમાં કઈ ડાઉટ હોય તો બોલો. આપણને ત્રણેય સાઈડની લેન્થ મળી ગઈ. a પણ 60 થશે, b પણ 60 થશે અને c પણ 60 થશે બીકોઝ ઇટ ઇઝ એન ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એવું કીધેલું છે. ઓકે, તો હવે s એટલે શું હતું? a plus b plus c ડિવાઇડ બાય 2 હતું. હવે એની પેરીમીટર આપણને આપેલી છે 180 એટલે a plus b plus c કેટલું હશે? 180 હશે. અહીંયા 180 ડિવાઇડ બાય 2, 180 ડિવાઇડ બાય 2 કરીએ એટલે 90 થશે. બરોબર? હવે હેરોન્સ ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ ઓફ s into s minus a into s minus b into s minus c. આ હેરોન્સ ફોર્મ્યુલાથી એરિયા થયો. હવે વેલ્યુ પ્લગ ઇન કરી દો તો s ની વેલ્યુ શું છે? s ની વેલ્યુ આવી 90 એટલે અહીંયા આગળ 90 આવ્યું. અહીંયા આગળ 90 માઇનસ a કેટલું છે? 60 છે. અહીંયા 90 માઇનસ b કેટલું છે? a બી 60 છે. અને 90 માઇનસ c કેટલું છે? તો a પણ 60 છે. ઓકે, તો ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ ઓફ, અહીંયા શું થઈ જશે? તો 90 એઝ ઇટ ઇઝ, આ 90 માઇનસ 60 એટલે 30 થયું. અહીંયા બી 30 થયું, આ પણ 30 થયું. હવે આપણે જેમ કીધું હતું એમ કે સ્ક્વેર રૂટ કાઢવાનું છે, તો આ 30 into 30 એટલે 30 નો સ્ક્વેર કહેવાય. તો 30 નો સ્ક્વેર હોય તો સ્ક્વેર રૂટ કાઢીએ એટલે એક વખત 30 થઈ જાય. એટલે એક કામ કરું, જો અહીંયા આગળ આ જે 90 છે એ 90 ને હું થોડુંક અલગ રીતે આપણે લખી નાખીએ જેથી આપણને ખબર પડે. અને 30 into 3 લખી નાખો. કેમ સર આવું લખો છો? કારણ કે આ 30 ના ટર્મ્સમાં છે. તો જો અગર 30 4 વખત હોય રૂટની અંદર, આ 30 રેઝ ટુ 4 કહેવાય. ઓકે, તો 30 રેઝ ટુ 4 હોય રૂટની અંદર, તો રૂટની બહાર જ્યારે નીકળશે ત્યારે 30 નો સ્ક્વેર આવી જાય. ઓકે, એટલે અહીંયા આગળ આ 30, એક મિનિટ, આ બે 30 કમ્બાઈન થશે એટલે 30 નો સ્ક્વેર આવશે. એટલે જ્યારે રૂટની બહાર નીકળશે ત્યારે એક વખત 30 થઈ જશે. પછી શું થશે? તો પછી બીજા બે 30 જે છે એ કમ્બાઈન થશે, આ બે 30, અને રૂટની બહાર નીકળશે એટલે બીજા એક 30 આવી જશે. તો હવે રૂટની અંદર વધ્યું શું? તો રૂટની અંદર ખાલી આ 3 વધ્યું એટલે ધીસ ઇઝ રૂટ 3. એટલે આન્સર શું આવ્યો? તો 30 into 30 into રૂટ 3. તો 30 into 30 કરો એટલે 900 અને આ થયું રૂટ 3. અને જેમ કીધું હતું એમ કે સેન્ટીમીટર હોય તો યુનિટ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર આવશે. ઓકે, કોઈ ડાઉટ? એક શોર્ટકટ છે, અગર ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય તો એરિયા ઇઝ ઇક્વલ ટુ રૂટ 3/4 ઇન્ટુ સાઈડ સ્ક્વેર થાય. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું. કોના માટે? ઓનલી એન્ડ ઓનલી ફોર ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. આ ખાલી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ માટેનો જ શોર્ટકટ છે. અહીંયા ક્લિયરલી આપણને કીધેલું છે કે બાય યુઝિંગ હેરોન્સ ફોર્મ્યુલા. તો આ શોર્ટકટ અપ્લાય કરીને આન્સર લાવશો તો માર્ક્સ નહીં જ મળે. કારણ કે ક્લિયરલી સ્ટેટમેન્ટમાં કીધેલું છે કે ફાઇન્ડ બાય યુઝિંગ હેરોન્સ ફોર્મ્યુલા. તો હેરોન્સ ફોર્મ્યુલા અપ્લાય કરવું જ પડશે, એટલે ધ્યાન રાખો. ક્વેશ્ચન નંબર 2, ખાલી ડાયાગ્રામ ડ્રો કરીને થોડું બીવડાવવા માટેનો ટ્રાય કર્યો છે, પણ આપણે બીવવાનું નહીં.
Jo, the triangular side walls of a flyover have been used for advertisement. The sides of wall are 122, 22 and 120 meters. The advertisement yield an earning of 5,000 per meter square per year. A company hired one of the wall for 3 months. How much rent did they pay? એટલે આ ટ્રાયેંગલની વાત થાય છે. અહીંયા આ વાળો જે ટ્રાયેંગલ છે એની વાત થાય છે. આ ટ્રાયેંગ્યુલર રિજન જે છે એમાં એ લોકોને એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ લગાડવાનું છે અને બોર્ડનું કોસ્ટિંગ 5,000 પર મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેરના 5,000 રૂપીસ પે કરે પર યર માટે. અને કોઈ એક કંપની છે એણે 3 મંથ્સ માટે જ લીધું છે, ખાલી આખા યર માટે લીધું નથી. તો એનું કોસ્ટિંગ કેટલું થશે? ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટ્રાયેંગલનો એરિયા કાઢવો પડશે. ટ્રાયેંગલનો એરિયા ફાઇન્ડ કરવા માટે ત્રણ સાઈડ એટલો કોઈ આપી છે 122, 22 અને 120. એટલે અહીંયા આગળ મેઝરમેન્ટ્સ લઈ લઈએ. A ઇઝ ઇક્વલ ટુ 122 લઈ લો, B ઇઝ ઇક્વલ ટુ 120 લઈ લો અને C ઇઝ ઇક્વલ ટુ 22 લઈ લો. બરોબર. શું શોધવું પડશે? S શોધવું પડશે. તો S એટલે શું હતું? હાફ પેરીમીટર. હાફ પેરીમીટર એટલે A પ્લસ B પ્લસ C ડિવાઈડ બાય 2. અહીંયા વેલ્યુ મૂકી દો તો 122 પ્લસ 120 પ્લસ 22 અને આના ડિવાઈડ બાય 2 કરવાનું છે. ઓકે, હવે સિમ્પ્લિફિકેશન કરીશું આપણે એટલે આન્સર આવશે 132. એટલે 132 અહીંયા મીટર્સમાં વાત થાય છે એટલે મીટર. હવે આગળ એરિયા શોધવાનો છે. તો એરિયા ઓફ ટ્રાયેંગ્યુલર રિજન by using Heron's formula. એટલે root of s minus a, s minus b અને s minus c like this. ઓકે, હવે આ શું થઈ ગયું? અહીંયા વેલ્યુ પ્લગ ઇન કરો એટલે રૂટ ઓફ s ની વેલ્યુ શું છે? તો 132 મીટર. પછી s માઇનસ a તો 132 માઇનસ a કેટલું લીધું છે આપણે? 122 લીધું છે. પછી s માઇનસ b તો 132 માઇનસ 120. ઓકે, અને છેલ્લું હવે s માઇનસ c એટલે 132 માઇનસ 22. આવી રીતે. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો હવે અહીંયા સિમ્પ્લિફાઈ કરીએ એટલે 132 એઝ ઇટ ઇઝ. આનું કશું નથી કરવાનું. અહીંયા 132 માઇનસ 122 કરીશું એટલે કેટલા બાકી રહેશે? 10 બાકી રહેશે. એટલે 132 માઇનસ 122 એટલે 10 મૂકવાના છે ત્યાં. અહીંયા આગળ 132 માઇનસ 120 આ 120 છે, ધ્યાન રાખજો. અહીંયા 120 છે એટલે માઇનસ 120 કરીએ તો 12 બાકી રહ્યા. પછી 132 માઇનસ 22 કરીએ એટલે 110 બાકી રહ્યા. આવી રીતે. બરોબર. હવે આને સિમ્પ્લિફાઈ કરવાનું છે, રૂટ કાઢવાનું છે, તમારે ધ્યાન રાખવાનું. એટલે આપણે એવા નંબર્સ ભેગા કરીશું કે જેમાંથી રૂટ નીકળતું હોય. તો 132 નું રૂટ ના નીકળે એટલે 132 ને 22 થી ડિવાઈડ થાય છે તો 22 into 6 લખાય છે અહીંયા આગળ. 22 into 6 બરોબર. પછી આ 10 છે તો 2 into 5 લખાય છે. આ 12 છે તો 2 into 6 લખાય છે. અને આ 110 છે તો 22 into 5 લખાશે. આવી રીતે. તો જો 22 અહીંયા બે વખત છે એટલે 22 નો સ્ક્વેર કહેવાય. તો સ્ક્વેર રૂટ ની બહાર આવશે એટલે 22 થઈ જશે. પછી 6 પણ બે વખત છે એટલે 6 નો સ્ક્વેર કહેવાય. સ્ક્વેર રૂટ ની બહાર આવશે તો એક વખત થઈ જશે. પછી અહીંયા 2 જે છે એ બે વખત છે એટલે 2 નો સ્ક્વેર કહેવાય. સ્ક્વેર રૂટ ની બહાર આવે તો એક વખત થઈ જાય.
અહીંયા 5 છે, અહીંયા 5 છે એટલે 5 નો સ્ક્વેર છે તો સ્ક્વેર રૂટ ની બહાર આવે એટલે એક વખત થઈ જાય. ચલો સમજાય. 22 into 6 કરીશું. આ 22 into 6 એટલે 132 અને 5 2s are 10 એટલે 1 એરિયા આવ્યો. સર તમારો અવાજ નહીં સર આવતો. તમારો અવાજ નથી આવતો. હા સર નથી આવતો. મારો અવાજ આવે છે? હા હા રીગામ. અરે હજી શાંતિ રાખો અવાજ રેકોર્ડ આવે છે? ચાલુ છે. એરિયા ઇઝ ઇક્વલ ટુ 1320 મીટર સ્ક્વેર છે. હવે 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5000 રૂપીઝનો કોસ્ટ છે આપેલું છે ક્વેશ્ચનમાં. તો 1320 મીટર સ્ક્વેર પર હાઉ મચ એટલે મલ્ટીપ્લાય બાય 5000 કરવો પડે. એટલે આ કોસ્ટિંગ આપેલું છે આપણને 5000 રૂપીઝનું કોસ્ટિંગ એ એક વર્ષ માટેનું છે. ધ્યાન રાખજો આપણે એક વર્ષનું નહીં 3 મંથ્સનું શોધવાનું છે. એ શોધીએ છે પહેલા એક વર્ષનું કેટલું કોસ્ટિંગ થાય એ જોઈ લઈએ. એટલે કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાનું ધીસ ઇન્ટુ ધીસ. તો 1320 ઇન્ટુ 5000 કરીશું એટલે આપણને પર યર કોસ્ટ મળશે. તો ટોટલ કોસ્ટિંગ વિલ બી ધીસ મચ. આ આખું કોસ્ટિંગ થયું એનું આ પર યર કોસ્ટિંગ છે. આપણે કેટલા મંથનું શોધવાનું છે? 3 મંથનું શોધવાનું છે. આ પર યર કોસ્ટિંગ છે એટલે આ જે કોસ્ટિંગ છે એ 12 મંથ્સનું છે. ઓકે એટલે અગેન આપણે શું વિચારવાનું કે 12 મંથ્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ. ઓકે 1 યરનું કોસ્ટિંગ છે 12 મંથ્સનું કોસ્ટિંગ છે તો 12 મંથ્સ ઇઝ ઇક્વલ ટુ 660000 આટલું કોસ્ટિંગ થાય. તો આપણે કેટલા મંથનું જોઈએ છે? તો 3 મંથ્સનું જોઈએ છે. તો 3 મંથ્સ માટે કેટલું થશે? તો 3 મંથ્સનું આપણે શોધી નાખીએ તો શું થશે? 660000 સર ફરીવાર અવાજ ગયો. સર હલો મારો અવાજ આવે છે? હા સર લેફ્ટ થઈ ગયા. હા મેશ્વર રેકોર્ડિંગ બંધ કર. ચલો તો 660000 ઇન્ટુ 3 કરવું પડશે અને ડિવાઈડ બાય 12 કરવું પડશે. તો 3 4s are 12 કટ થાય અને આ 660000 ડિવાઈડ બાય 4 કરીએ આપણને એટલે આન્સર આવશે 165000. આટલા રૂપીસ કોસ્ટિંગ થશે એની કંપનીને 3 મંથ્સ માટેનું. ઓકે ચલો સમજાય? કોઈને ડાઉટ? ચલો ક્વેશ્ચન નંબર 3. Question number 3 is something like that. There is a slide in a park. One of its side wall has been painted in some color with a message keep the park green and clean. એટલે આ જે ડાયાગ્રામમાં આપેલું છે એવી રીતેનું. And the side of walls are 15 meter, 11 meter અને 6 meter. Find the area painted in color. એટલે આપણે કેટલા એરિયામાં કલર કરવો પડશે એ શોધવાનું છે. સિમ્પલ છે. એ લોકોએ સમ ગોળ ગોળ ફેરીને પૂછ્યો છે. તમારે ખાલી એરિયા શોધવાનો છે. આ જે 11 6 અને 15 આ જે ત્રણ સાઈડ છે એનાથી જે ટ્રાયેંગલ બન્યો એનો તમારે એરિયા શોધવાનો છે. તો સિમ્પલ હવે જેમ કરીએ છીએ એવી જ રીતે એક સ્મોલ abc કન્સિડર કરી લઈએ. તો લેટ્સ સે સ્મોલ a is equal to 15, small b is equal to 11 અને small c is equal to 6. ફરીથી કહું છું આમાં 15 11 અને 6 એની જગ્યાએ તમે b લખો b ની જગ્યાએ c લખો કંઈ ફરક ના પડે.
કારણ કે આપણને કશું સ્પેસિફાઈ કરી નથી આપેલું. ઓકે, હવે આગળ જોઈએ આપણે તો એસ શોધવું પડે. તો એસ મીન્સ સેમી પેરીમીટર, એન્ડ સેમી પેરીમીટર એટલે a પ્લસ બી પ્લસ સી બાય 2 હાફ પેરીમીટર. એટલે a પ્લસ બી પ્લસ સી બાય 2 કરીશું તો શું વધશે આપણી જોડે? અહીંયા આગળ વેલ્યુ મૂકી દઈએ a પ્લસ બી પ્લસ સી બાય 2 માં. એટલે 15 પ્લસ 11 પ્લસ 6 અને ડિવાઈડ બાય 2. એટલે સિમ્પ્લિફાઈ કરીએ તો આન્સર ઇઝ 16, કારણ કે આ 32 થશે. 32 ડિવાઈડ બાય 2 એટલે 16, એટલે 16 મીટર આન્સર. આ એસ નો આન્સર આવ્યો. હવે આપણે શું શોધવાનું છે? તો એરિયા શોધવાનું છે. હવે એરિયાનું ફોર્મ્યુલા, તો એરિયા ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ s into s minus a into s minus b into s minus c. ઓકે, તો s ની જગ્યાએ 16 અને abc ની જગ્યાએ જે વેલ્યુઝ આપણે લીધી છે એ વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ. તો અહીંયા s ની જગ્યાએ 16, અહીંયા s minus a એટલે 16 minus 15, પછી s minus b એટલે 16 minus 11 અને s minus c એટલે 16 minus 6, like this. હવે સિમ્પ્લિફાઈ કરીએ તો આ 16 as it is, અહીંયા 16 minus 15 એટલે 1 વધવાનું, અને 16 minus 11 એટલે 5 વધશે, અને 16 minus 6 એટલે 10 વધશે. ઓકે, હવે જો જેમ કીધું તો એમ રીતે કે સ્ક્વેર રૂટ નીકળે એવો કંઈક ટ્રાય કરવાનો. તો 16 નું તો સ્ક્વેર રૂટ નીકળી જાય, એટલે આપણે એને હેરાન કરવાની જરૂર નથી. આ 1 જે છે એને એઝ ઇટ ઇઝ રહેવા દો, આ 5 એઝ ઇટ ઇઝ, આ 10 જે છે એને 5 into 2 લખી નાખીએ. હવે આ 16 નું સ્ક્વેર રૂટ કાઢીએ એટલે 4 થશે. આ 5 2 ટાઈમ્સ છે એટલે 5 સ્ક્વેર થયો, એનું સ્ક્વેર રૂટ કાઢીએ એટલે 5 આવે, અને 2 નું સ્ક્વેર રૂટ ના નીકળે એટલે √2 આવે. તો 4 5 20, એટલે આ થયું 20 √2 અને મીટર સ્ક્વેર આન્સર. ઓકે, find the area of triangle, two sides of which are 18 and 10 and the perimeter is 42 cm. તો આ તમારો હોમવર્કમાં કરી નાખવાનો છે. એક્ઝામ્પલ નંબર 1 કર્યો સેમ એના જેવો જ છે, ખાલી વેલ્યુ બદલી નાખેલી છે. તો આ હોમવર્કમાં તમે લોકો ટ્રાય કરજો, ના ફાવે તો હું કરાવી દઈશ. ચલો, sides of triangle are in the ratio of 12:17:25 and its perimeter is equal to 540 centimeters. Then find its area. Question number 5 આવું છે. તો પહેલા સાઇડ્સ જોઈએ આપણે, આ રેશિયો ના ચાલે. તો સાઇડ્સ ફાઇન્ડ કરવી છે આપણે, તો કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો જેમ કીધેલું છે લાસ્ટ ટાઈમ આપણે આની પહેલાના ચેપ્ટરમાં કે આને રેશિયો આપેલો છે, એટલે રેશિયો આપેલો હોય તો આપણે કંઈક મલ્ટિપલ લેવા પડે. આપણને એમ કહે કે 2:3 છે એટલે 2/3 થયું. a/b ઇઝ ઇક્વલ ટુ 2/3 હોય તો આપણે a ઇક્વલ ટુ 2 છે અને b ઇક્વલ ટુ 3 છે એવું ના કહી શકીએ. આ કંઈક મલ્ટિપલ હોય 2 ના અને 3 ના, એવું સમજાયેલું છે. તો a ઇઝ ઇક્વલ ટુ અહીંયા abc 3 સાઈડ લઈ લઈએ. ઓકે, હવે શું કયો રેશિયો છે? 12:17:25, એટલે આ થયું 12k, આ થયું 17k અને આ થયું 25k. k ની જગ્યાએ તમારે કોઈ બી લેવું હોય તો લેવાય. એક કામ કરીએ, a લેવું હોય તો a લેવાય, b લેવું હોય તો b લેવાય. તો હું a લઈ લઉં, ચલો ને, k ની જગ્યાએ, એટલે તમને ફેમિલિયર ના, પણ સોરી ઓલરેડી સ્મોલ a યુઝ થઈ ગયું છે. x લઈ લઈએ, 12x 17x અને 25x. k લેવું હોય તો k પણ લેવાય, જે વેરિયેબલ લેવું હોય લેવાય. આ abc નહીં લેવાના, એના સિવાયનો કોઈ પણ લઈ લેવાનો. હવે આપણને પેરીમીટર આપેલી છે. પેરીમીટર કેટલી આપી છે? 540 સેન્ટીમીટર આપેલી છે. તો પેરીમીટર યુઝ કરીએ કે પેરીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 540 સેન્ટીમીટર. તો પેરીમીટર એટલે શું હતું? ત્રણેય સાઈડનું એડિશન, એટલે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 540. તો વેલ્યુ મૂકી દઈએ. a એટલે 12x, b એટલે 17x અને c એટલે 25x.
and that is equals to 540 થશે. ઓકે, હવે અહીંયા આગળ 12x પ્લસ 17x પ્લસ 25x કરીએ એટલે આ ત્રણેયનું એડિશન કરીશું તો આપણને વેલ્યુ મળશે x ની. એટલે અહીંયા આગળ 54 ફ્રેક્શન 10 વેલ્યુ. ઓકે, એટલે 54x ટોટલ કર્યું એટલે 54 આવ્યું, તો 54x is equal to 540 એટલે અહીંયાથી x મળશે આપણને. x is equal to 540 divided by 54 એટલે આન્સર આવ્યો 10. x ની વેલ્યુ 10 આવી. હવે x ની વેલ્યુ અગર 10 આવે તો તમારે a અહીંયા મૂકી દેવાની છે એટલે અહીંથી આપણને abc મળશે. ઓકે, તો અગર x ની વેલ્યુ 10 હોય તો સ્મોલ a કેટલું થશે? તો 12 into 10. x ની જગ્યાએ મેં 10 મૂકી દીધું એટલે આ થયું 120. પછી સ્મોલ b શોધીએ તો 17 into 10 એટલે આ થયું 170. અને c ની વેલ્યુ શોધીએ એટલે 25 into 10 એટલે આ થયું 250. એટલે અહીંયા સ્મોલ abc આપણને મળી ગયું છે. હવે આપણે શું શોધવાનું છે આગળ? તો આપણે એરિયા શોધવાનો છે. એટલે એરિયાનો તો એક જ ફોર્મ્યુલા આપણે હેરોન્સ ફોર્મ્યુલા જે યુઝ કરવાનો છે એ જ કરવાનો છે. તો હવે હેરોન્સ ફોર્મ્યુલા અપ્લાય કરી દઈએ એટલે અકોર્ડિંગ ટુ ધ હેરોન્સ ફોર્મ્યુલા એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ ઓફ s into s minus a into s minus b into s minus c. વેલ્યુઝ પ્લગ ઇન કરો એટલે રૂટ ઓફ s શોધવાનું બાકી છે હજી આપણે, સોરી. તો અહીંયા s શોધી નાખીએ એટલે s ઇઝ ઇક્વલ ટુ શું હતું? a પ્લસ b પ્લસ c બાય 2, ત્રણેયનું ટોટલ ડિવાઈડ બાય 2. તો a પ્લસ b પ્લસ c બાય 2 કરીએ, આ ત્રણેયનું ટોટલ કરવું પડશે. 120 પ્લસ 170 પ્લસ 250 અને ડિવાઈડ બાય 2. એવું કરશો, વેલ્યુ મૂકશો એટલે આ ત્રણનું ટોટલ 540 આવે છે. 540 ડિવાઈડ બાય 2 એટલે 270. એટલે s ની વેલ્યુ થઈ ગઈ 270. એટલે અહીંયા વેલ્યુ પ્લગ ઇન કરો તો આ 270 ઇન્ટુ s માઇનસ a એટલે 270 માઇનસ a કેટલું છે? 120. અહીંયા s માઇનસ b એટલે 270 માઇનસ 170 અને c ની વેલ્યુ શું છે? તો 270 માઇનસ 250. આવી રીતે હવે સિમ્પ્લિફાય કરી દઈએ તો 270 એઝ ઇટ ઇઝ. અહીંયા 270 માઇનસ 120 એટલે 150 થશે. અહીંયા 270 માઇનસ 170 એટલે 100 આવશે અને અહીંયા 20 વધશે. 270 માઇનસ 250 એટલે 20. હવે જેમ કીધું તો એમ કે આપણે સ્ક્વેર રૂટ લેવાનું છે એટલે આપણે ટ્રાય કરીશું કે સ્ક્વેર રૂટ નીકળતું હોય એવા નંબર્સ આવે. તો અહીંયા આગળ જો આ 100 નું સ્ક્વેર રૂટ નીકળે એટલે એને આપણે હેરાન કરવાની જરૂર નથી. આ 270 છે તો 270 નું સ્ક્વેર રૂટ ના નીકળે. 9 3 27 થાય એટલે 9 into 30 કરી નાખો એટલે 270 થશે. તો 9 નું સ્ક્વેર રૂટ નીકળે, 30 નું ના નીકળે. અહીંયા જે 150 છે એમાં 30 લાઈ નાખીએ આપણે. 30 5 150 થશે એટલે અહીંયા આગળ આપણે 30 into 5 લખી નાખીએ. આ 100 એઝ ઇટ ઇઝ અને આ 20 છે એટલે 5 4 20 લખી નાખો. હવે જુઓ અહીંયા આગળ 9 નો સ્ક્વેર રૂટ નીકળે તો 9 નો સ્ક્વેર રૂટ 3 થઈ જશે. આ 32 ટાઈમ્સ છે એટલે 30 નો સ્ક્વેર થયો, એનું સ્ક્વેર રૂટ કાઢો એટલે 30 થયું, બરોબર. પછી અહીંયા 5 2 ટાઈમ્સ છે એટલે 5 નો સ્ક્વેર થયો, 5 નો સ્ક્વેર છે ને એનો સ્ક્વેર રૂટ કાઢો એટલે 5 થયું. પછી 100 છે તો 100 નું સ્ક્વેર રૂટ તો નીકળે જ છે 10. અને પછી આ જે 4 વધ્યા તો 4 નું સ્ક્વેર રૂટ પણ નીકળે છે 2. એટલે હવે આને સિમ્પ્લિફાય કરીએ તો 3 3 9, અહીંયા એક 0, 5 2 10 નો બીજો 0 અને બીજા 10 છે એટલે ત્રીજો 0. તો 9000 સેન્ટીમીટર સ્ક્વેર આવો આન્સર આવશે. સમજાય?